જો ગાઈસ આપણું ખીર મસ્તી મજાનું થઈ ગયું એક લીટર લાગી વધારે બનાવ્યું છે જાજા જણા છે ને એટલે દેખાતું કેમ નથી ખીર પડતું ઓટા સારું ઓટા વધારે ખાઈશ આજે મમ્મી જામવા બેઠા થઈ ગયા છે બધા રસ પી છે છોકરાઓ બધા રસ પી છે છોકરા રસ પી છે હાલો બધા રસ પીવા જો હા મમ્મી રસ પી છે બધા રસ પીવે છે અરે જો રમત ચાલુ છે અમારી મેથલી બેનની વિહાન આયા બેઠો છે રસ પી છે બધા રસ પી છે હાલો તો આપણે જમી લીધું હતું પછી થોડી ગરમ કર્યો હતો તો હવે રસ મંગાવ્યો હતો ત્યારે બપોરનો ગાળો છે તો કીધું ઠંડો રસ પીવી તો બધા છોકરાઓને બધા રસ પી છે હાલો હોય તો હાલો તો રસ પી લેવી તમે પણ આવો જો ગાઈસ આપણે એક કેડી ખાવા બેહી ગઈ મીઠું ને મરચું ખાયો મીઠું ને મરચું કાચી કેડી અને મમ્મી કાચી કેડી ખાવાની મજા આવે ને હા ફૂલ મજા આવે છે બહુ મજા આવે હાલો ફેમિલી જો કેરી કાચી કેરી કાપી છે ને બધા ખાય છે હવે તમારે પણ ખાવી ઓલું ફૂલ મોજ હાય ગાઈસ જો હું તો કેરી ખાવા બેઠો દાદી અમુ માસી હાય બધા કેરી ખાય છે જો અરે દકુ માસી વયા ગયા દકુ માસી આજ ગયા એમના ઘરેથી ફોન આવ્યો હતો એટલે અને આજ જો આ બધા છે એ બધા ખાય છે કેરી મજા કરે છે કેરી કટિંગ કર્યું હાલો તો હાલે તો જો બધા રસ પી લીધો પછી બસ કેરી ઉપર વિતરા તો બધા કેરી ખાય છે હાલો તમે પણ બધા કેરી ખાવા બહુ મસ્ત ખાટી મીઠી છે તો કેરી ખાવી છે બધા છોકરાઓ અને અમે બધાય તો ચાલો તમે પણ કેરી ખાવા આપણે ખીરું મળી ગયું છે તમને બતાવ્યું તો આપણે અમુ માસી કેલો ને દિશા ને જાણુ દીધી ને બટેકા લાવવાના હે ને એનીથી બટેકાથી મારા મમ્મી ચૂંદો બનાવશે બટેકા લેવા ગયા છો હું આવ્યું તું આપણે કાઢું આવ્યો પાછો હાય કર હાય હાય આબારે બટેકા લેવા ગયા છે કે બટેકા લેવા ગયા હાલો ફેમિલી તો મારી બેન જો લતા છે એના ઘરે પોપૈયા છે તો જો એ પોપૈયા લાવી છે લતાના ઘરે જો પોપૈયાનો ઝાડ છે પોપૈયો વાવેલો છે તો જો આ બે પોપૈયા બીજા બે 3-4 પોપૈયા હતા તે બધા કાપીને ખાધા ને આ બે પોપૈયા જો વૈજા છે સરસ મજાના પોપૈયા છે જો તો અત્યારે બધા બહાર બેઠા છે નવરા થઈને તો જો અત્યારે પોપૈયો કાપ્યો હતો તે બધા ખાતા હતા તે બે વૈધા છે તે બે થોડાક કાચા જેવા છે તે રાખ્યા છે એના ઘરના પોપૈયા હતા તે લાવી હતી મને નો ખાતા મને નથી ભાવતો એટલે મને નો આવે પપૈયા એને નો ખાધો અને મેં બધાએ ખાધા હાલો ફેમિલી તો જો અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે મકાઈનો પ્રોગ્રામ કર્યો છે હા જો વિહાન કેલો બધાએ મકાઈ ખાય છે તો બધા બેસી ગયા છે અત્યારે મકાઈ ખાય બહાર રમીને બધા થાકી ગયા હતા એટલે બધા મકાઈ ખાય અમુએ મકાઈ બનાવી છે મકાઈની ચાટ ખાય છે જો છોકરાની બધા બેસી ગયા છે ચાટ બનાવી છે તો હાલો બધા તો ખાવા તમે પણ ખાવી ચાલો તમે પણ ખાવા મમ્મી લસણ કાટવા બે ગયા છે લસણ નહીં ડુંગળી સુધારું છું આપણે મકાઈ ખાઈ લીધી છે હવે ડુંગળી કાપવાની છે ડુંગળી કાપીને આપણે હજી ડસ્ટબિન હાલે ઓ ડસ્ટબિન এটা શું हाय गाइस तुम कैसे हो खाना खाया તો આપણે જો ડુંગળી કાપી છે હાલો ફેમિલી તો જો આજે વિહાન તમને એક ગીત ગાઈને સંભળાવશે એકમાં તો સાંભળો તમે પણ ગીત તો ચાલો આપણે એની ગીત સાંભળીએ આ મારી ગાઉં ગાઈડ ગીત સંભળાય તો સાંભળજો એ
તો આપણે જો છોકરાઓને મજા કરાવી ને આપણે પણ મજા કરી. તો હાલો હવે આપણે રસોઈ બનાવવાનું ઢોસાની બનાવવાનું તો બનાવી નાખવી આપણે. ચાલો ગાઈસ, પહેલાં આપણે તવીનું ટેમ્પરેચર ડાઉન કરશું, પછી આપણે ઢોસો પાસ કરશું. જો મમ્મીએ ઢોસો પાકી દીધો છે. 1 સ્પૂન તેલ નાખ્યું છે. પછી જો હવે આપણે ચટણી લગાવશું. ચટણી લગાવશું તો આપણે જો ઢોસા બનાવવાનું ચાલુ છે, સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે ઢોસો પાથરી દીધો છે. તીખું ચટણી મૂકી. હવે આપણે એમાં મસાલો લગાવશું. બટેકાનો ચૂંડો, આપણે મસાલો લગાવી દીધો છે. થોડી વાર આપણે ખાવા દઈશું. એને થઈ જાય પછી એને આપણે પલટાવી દઈશું. તો આપણો ઢોસો જોઈ લો ગાઈસ, કેટલો સરસ રીતે ઉથલાઈ જાય છે. સરસ બન્યો. જો બ્રાઉન કલરની સરસ મજાની જાળી પણ પડી છે. સરસ મજાનો ઢોસો બન્યો છે. ચાલો તમારે પણ ઢોસા ખાવા હોય તો આપણે બધાને ઢોસા પીરસી દીધા છે. બધા જમવા બેસી ગયા છે ને આપણા ઢોસો બનાવીએ છીએ આપણે. તમે પણ આવો બધા ઢોસા ખાવા. બધા જમવા બેસી ગયા છે. અહીંયા મમ્મી, મામી, મામા ને અમુ માસી બેઠી ગયા છે જમવા. ને જો એ ઢોસા ને સાંભાર એટલું બનાવ્યું. મમ્મી બનાવ્યું કેવી રીતે? ચટણી, આમાં ઓલા તીખું ચટણી નાખ્યું ને બટેકાનું ચૂંદો ને સંભાર. હાલો તમે બધા પણ ઢોસા ખાવા. જો અમે ઢોસા બની ગયા છે. આપણે હજી એક વાર આપણા ચેનલમાં આપણે ઢોસા બનાવેલા છે એટલે. હાલો તો ફેમિલી બ્રશ વિડીયોમાં એટલું જ તે. વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં